સુખદમ કેવલમ જ્ઞાન. ભૂપેન મામાની કોફી અને ચા 11 વાગે ચામાંથી મને બાપા કે જાતો નહીં. સારું ચામાંથી નહીં જાય એટલે ચા એને દેવો જ પડે 11 વાગે કરી અને આને કોફી. જમીને આવ્યા કુંદન ભેગા જઈમાં કે વાણીએ દીધું કે ઓલી બીજી છોડીએ દીધું. વીણા ભેગા હારું શું છે પા? ભાખરી દૂધ. હા અરુણ મામાએ પરોઠું અને ગળ્યું દૂધ. હા એને ભાખરી દૂધ, મેં પરોઠું અને દૂધ. અને મયુરબાઈએ સેવ ટપનાનું શાક અને પરોઠું. કા ભાઈ ભાત ન લીધા ભાઈ બપોરના એમ ન. આજ ભાડે ચડાવ આંગળું પાવન કરવા આવ્યા. એને ઈચ્છા થઈ એટલે આવ્યા. અત્યારે બપોરથી ના રે ના સાંજે ઠેઠ આવ્યા 7 વાગે 8 વાગે છે. આ છોકરો મોડો આવે ને એટલે પેલા આ રાધા કૃષ્ણ આવ્યા, પછી ઓલા રાધા કૃષ્ણ આવ્યા, પછી આ 2 રામ ને શ્યામ આવ્યા. બોલો 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 બેટા. બોલીએ સદગુરુ મહારાજ. બધા આતુર છે તમે સાંભળો બેટા. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમચલમ બેટા સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. સદ્ગુરુ તમ નમામિ. સદ્ગુરુ તમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનાર લાડ લાલ કહે ઉને મારું તદે તો મળે નહીં તારણ હાર. मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा. बोलिए सदगुरु महाराज. મનુષ્ય જીવન પોતાના આત્માના કલ્યાણ માટે મળ્યું છે. પોતાના આત્માના કલ્યાણમાં સ્વાર્થ વૃત્તિ નથી. એટલે કે સ્વાર્થ વૃત્તિથી પોતાના આત્માનું કલ્યાણ ન હોય, એમાં પરમાર્થ હોય. આ વિશ્વમાં જેટલા જેટલા સંતો મહાપુરુષો થઈ ગયા છે અને થશે, એ લોકોનું જીવનનું પરિણામે સાર પોતાના માટે ન હોય,
પરમાર્થે કાયા ધારી છે એ મનુષ્ય નહીં મુરારી છે. અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને સત્સંગ મળે. આજે આપણે આ ઘરમાં આ રીતે બેઠા છીએ તો અત્યારે આપણે જે બેઠા છીએ લૌકિક વાતાવરણ નથી, એક સત્સંગનું વાતાવરણ છે, એક ગુરુનું વાતાવરણ છે, એક સત્યનું વાતાવરણ છે, એક આત્મકલ્યાણનું વાતાવરણ છે. આજે આપણે ગુરુ કૃપાથી કહી તો જ્યોતિમાં છે, કૃષ્ણા છે કે હરજીવન બાપા છે, તો એ લોકોની કમાઈ અથવા એનું જીવન એ એટલું બધું સરસ અને એટલું બધું દિવ્ય છે કે એ અખંડ થઈ ગયું, એ ખંડિત નથી. એ જીવન એવું છે કે જે જીવનની પાછળ કોઈ વ્યક્તિના જીવનને સાર્થક બને, કોઈનું જીવન સફળ બને. આ સંસારમાં વ્યવહાર વહીવટ ને જે કઈ લૌકિક છે એ તો બધું બઈ ના કરે. સંસાર તો આદિ અનાદિનો છે, પણ આત્મકલ્યાણ છે ને શ્રેષ્ઠ છે. બીજું, ગુરુ કૃપાથી એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે થોડીક. આપણી અંદર આપણી ચિત્તવૃત્તિ એ કઈ તરફ ગતિ કરે છે, આપણું અંતઃકરણ કઈ બાજુ ગતિ કરે છે, થોડુંક જાગીને જીવવા જેવું છે. આજે મેં એક સત્સંગ એક ભાઈનો સાંભળેલો. એ સત્સંગમાં એક ગુરુ મહારાજ હતા, એ સત્સંગ કરતા હતા. એ સત્સંગમાં એની એટલી બધી સ્થિતિ હતી, બધા સત્સંગ સાંભળતા હતા, એમાં એક બિલાડી પાળેલી. અને બિલાડી પાળેલી ને તો બિલાડી સત્સંગનો સમય થાય એટલે માથે બેહી જાય બિલાડી. બિલાડી ઉપર ગુરુ મહારાજ દીવો રાખે, અને દીવો રાખે એટલે બિલાડી એકદમ સ્થિર થઈને માથા ઉપર દીવો હોય અને ગુરુ મહારાજ એના વાહમાં હાથ ફેરવતા હોય ને સત્સંગ પૂરેપૂરો સાંભળે. એટલે બધાને એમ થયું કે આ કોઈ પણ સંતો મહાપુરુષોના જીવનમાં કંઈક સત્સંગથી કંઈક મળે. સદગુરુ સંતો પાસે કઈ રૂપિયા ન હોય, પૈસા ન હોય, પણ એની અંદર જે વસ્તુ હોય ને એ પોતાના જીવનની સાર્થકતા કરતી હોય. એમાં સત્સંગ સાંભળવામાં એ કાયમ બેહે ને બધાને એમ થાય કે વાહ વાહ, કાંઈ ઘટે નહીં, આ કેવી બિલાડી કહેવાય, બેઠી છે શાંતિથી, અને માથે એના માથા ઉપર દીવો રાખીને બેઠી છે અને શાંતિથી સત્સંગ સાંભળે. એમાં એક કોક એવો માણસ હતો, એને એમ થયું કે હવે આ બિલાડી સત્સંગ સાંભળે લાઈ કે આપણે કે કામ કરી. એટલે કોઈને ખબર ન પડે ને એમ પોતે થેલીમાં ઉંદેડો લઈ આવ્યો. થોડીક વાર થઈ ને સત્સંગ ચાલુ હતો ને એટલે બિલાડી બેઠી હતી ને એટલે બિલાડી દેખાય ને એમ ઉંદેડો આમ મૂક્યો એ ભેરું બિલાડીએ જમ્પ માર્યો. મેં આજે આ સત્સંગમાં સાંભળેલું. તમારી મનોવૃત્તિ છે એને થોડુંક ચિત્તવૃત્તિ, ચિત્તની વૃત્તિ, અને તરત જ જમ્પ મારીને ઉંદેડાની પાસે દોડી. એમ કહેવાનો અર્થ શું થાય છે કે આપણી ચિત્તની વૃત્તિ કઈ બાજુ ગતિ કરે છે. એક વસ્તુ યાદ રાખો, આજે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, અથવા કોઈ પણ હોય, સંસારી હોય, સાધુ હોય, ગુરુ હોય, ભક્ત હોય, આદ્ય શક્તિ માતાજી હોય, પરિણામ તો પોતાના જીવન ઉપર આવશે. બેટા દૂધ સારું છો અંદર છે, હું કર્યું તો મિસાલ બેન જીવનનું પરિણામ છે ને એ બીજા ઉપર નહીં આવે. કોઈ પણ વ્યક્તિ બીજું કરી ગયું. કોઈ પણ વ્યક્તિ કોઈ સંત બને તો એ વ્યક્તિ જ બને. ઘણા એવા સંસારમાં એવું જીવન જીવતા હોય તો આપણે કેવું પડે, ભાઈ કાંઈ નહીં, ખરેખર એનું જીવન બહુ સારું. ઘણા એવા ગુરુ હોય તો એનું કેવું પડે કે આપણે એનું ગુરુનું જીવન સારું હતું. ઘણા એવી માતાજી, આપણે જ્યોતિમાં જ વખાણ કરવા પડે, કાંઈ કેવું જ પડે કે જ્યોતિમાનું જીવન એટલે એમાં કાંઈ ઘટે નહીં, કેવું જ પડે, ગમે ને કેવું પડે. કારણ કે જીવન છે ને એ મહત્વનો પાયો છે. હવે આપણા જીવન ઉપર આપણું ધ્યાન છે, એમ આપણી ચિત્તની વૃત્તિ, આપણી અંતઃકરણની વૃત્તિ કઈ બાજુ. જો બિલાડીનો ધર્મ છે એ ઉંદેડા ખાય જ, એનો પ્રકૃતિનો ધર્મ છે, એટલે આપણે એનું ખંડન નથી કરવું. આપણે આપણા જીવનને, આપણી ચિત્ત વૃત્તિને આપણે જોઈ શકીએ, આપણી વૃત્તિ કઈ બાજુ પરિણામે ગતિ કરે છે.
આપણને આપણા જીવનમાં આપણા આત્મકલ્યાણ તરફ ઉપર ઉઠવાનું મન થાય છે. ભલે તો થોડુંક તો મને એવું લાગે કે સત્સંગથી જીવનમાં ફેર તો થાય. દેખાય છે નહીં, બાહ્ય ક્રિયામાં નહીં દેખાય, પણ અંતઃકરણની અંદર આજે હું તમને કહું, આજે ગુરુની કૃપાથી આપણે બેઠા છીએ તો આપણને આપણા આત્મ સ્વરૂપનું ધ્યાન છે. જો આત્મ સ્વરૂપનું ધ્યાન શું કામ છે? તો કે કૃષ્ણએ એક સુતારના ભાઈ માધુભાઈ હરજીવન બાપાનો સત્સંગ સાંભળેલો, અને એમાં આ આખું કુટુંબ નહીં, આખું જેને કહેવાય ને કે આખું કોળનું કલ્યાણ થઈ ગયું. એમ આખું કોળ નહીં, જેને કહેવાય ને કે આજે આપણી પાસે પ્રમાણ પડ્યા છે કે બાનું જીવન, બેનનું જીવન, બનેવીનું જીવન, આ જોશના બેનનું જીવન, આ બધાના જીવન આખા પડી ગયા. સંત એમ કે છે કા ગુરુ સગા કા સંત સગા, અંત સગા એક રામ. શું કામ ભાઈ? અંત સગા આગાવાલા કેવા જોઈએ ને, અંત સગા સંસાર કેવો જોઈએ ને, અંત સગા ભોગ કેવા જોઈએ ને, અંત સગા ડિસ્કો દાંડિયા કેવા જોઈએ ને. એવું નથી કહેતા. કા સંત સગા કા ગુરુ સગા અને અંત સગા એક રામ. હાલો છેલ્લો સ્ટેપ લઈ લઈ. રામ એટલે આપણી અંદર બિરાજે છે. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણું ધ્યાન, આપણું અંદરનું લક્ષ, આપણી અંદરની વૃત્તિ, આપણું પરિણામ છે ને, એ એક વસ્તુ એવી હોવી જોઈએ જે કલ્યાણકારી હોવી જોઈએ. કોના માટે? તો કે પોતાના માટે. જ્યાં સુધી પોતે પોતાના આત્માના કલ્યાણ તરફ ધ્યાન નહીં આપે ને, ત્યાં સુધી જાગૃત નહીં બને. કારણ કે આ ખોખોરીઓને આજે અમે અને કૃષ્ણ, એ તો હવે ઉંમર થઈ. કાયાના કુડા રે ભરોસા, દેહુના જૂઠા રે દિલાસા, મેના રે બોલે રે ગઢને ખાંગ રે. કાયા તો એક દી લઈ થઈ જાય. આપણી અંદરની સ્થિતિ, આપણને એવું યાદ રહે કે આપણે આત્મા છીએ. આપણી એવી અંદરની સ્થિરતા રહે છે કે આપણે ચૈતન્ય તત્વ છીએ. આપણી અંદરની જાગૃત અવસ્થા બને છે. સંસારને કઈ તોડવા પડવાનું નથી, સંસારથી ભાગી જવા જેવું નથી. કારણ કે ભાગવું એ તો બહુ અઘરી, બહુ મોટી પરાકાષ્ઠા હોય તો આ સંસાર છોડીને નીકળી શકાય. એ કઈ નાની માના ખેલ નથી. મારા જીવનમાં ગુરુ કૃપાથી એકવાર આ સંસાર નીકળી ગયો, પણ હવે તો કે હવે ડગલું ન માંડી શકાય. કારણ કે હવે તમારે કઈ પાણી પીવું હોય ને તો કોકને કહેવું પડે પાણી આપ ને ભાઈ. આ કૃષ્ણ છે તો કૃષ્ણ હાલે અહીંથી તો બાથરૂમ સુધી જાય તો શ્વાસ ચડી જાય. તો હવે તો અમે ઉંમરવાળા થયા. કારણ કે જેમ જેમ સમય જાય છે, જેમ જેમ જીવન જાય છે, એમ શ્વાસ ઘટે છે, વધતા નથી. જેમ જેમ દિવસ પસાર થાય છે, તમારા બાળકો માટે તો બરોબર છે, નાના નાના છોકરાઓ માટે જીવન હજી સંસાર બાકી છે, વૈરાગ તો ન હોય. અમને તો મૃત્યુની યાદી હોય. કારણ કે આ વિશ્વમાં મોટા મોટી યાદી છે શરીર છોડવાનું છે. પાક્કું છે, નક્કી છે, નિશ્ચય છે. આ તો સદગુરુની, સંતોની અને પરમાત્માના નામ ભજનની કૃપા છે ને, એટલે આ એક આનંદ છે. આ આનંદ છે ને નિજનો આનંદ છે. તમે કોઈ પણ વસ્તુની સિદ્ધિ કરવી હોય ને તો તમારે 12 વર્ષ કરવું પડે મહેનત. હું તો ગુરુ મહારાજની કૃપાથી હું તમને કહું, આખા વિશ્વનો નાથ પરમાત્મા મને મળ્યો હોત ને તો મારું જન્મ સફળ ન થાત ને, એટલું સફળ જન્મ મારા ગુરુએ મને અને આ ગુરુના દ્વારે મને કરી દીધું. હવે એ કેમ સમજાય? તમને કેમ દેખાય કે કૃષ્ણએ, જ્યોતિમાએ અને હરજીવન બાપાએ મારા અનંત જન્મના કર્મ કાપી નાખ્યા. મને આ શરીર છે ને એના કટકા કરી આમ ગાંઠડી બાંધી અને મને સીધું સ્વરૂપમાં બેહાડી દીધો. હવે એ મારી ઉપર કેવડી કૃપા છે ગુરુની, એ મારે કેમ સમજાવી? એને જે કરુણા કરી છે. સદગુરુ આપણને શરીર નક્કી નથી કરાવતા.
સદગુરુ આપણને મન નક્કી નથી કરાવતા, સદગુરુ આપણને ધન નક્કી નથી કરાવતા, સદગુરુ આપણને આપણું આપ ઓળખાવે. હવે એ સ્થિતિ મને જે નિજની સ્થિતિ ગુરુ આપી છે અને ગુરુનો જે મારી ઉપર ઉપકાર છે એ મને સમજાય, એ મારે કેમ સમજાવી કે કેવડો મોટો ઉપકાર છે. આજ મને જેટલા બધા જે કોઈ લોકો આ લોકો ભાવ પ્રેમ બધા કરે એ 80% તો તમારા કુટુંબના હે. મંજુબેન થી લઈને તો બધા એટલો ભાવ પ્રેમ કરે, બધા એકો એક. તો એ કેને લઈને કરે? તો કે સત્સંગને લઈને કરે, આત્મકલ્યાણને લઈને કરે છે, પરમાત્માના નામ લઈને કરે છે. કોઈ પણ સંતનો ફોન આવે, કોઈ પણ સાધુ પુરુષનો ફોન આવે, કોઈ પણ સત્સંગીનો ફોન આવે, તો એ નાતો કયો? આપણે નાતો કયો છે? આપણે નાતો છે સતનો. સત્યા થઈ કૃષ્ણ કાયમ કે, હરજીવન બાપા કહેતા કૃષ્ણ કે સત્યા થઈ સતમાં ખેલો, સતની સદા સવાય. બાબા બાળનાથ ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સત આગળ નથી બીજું કાંઈ. તમે મોજ કરો યાર, ખૂબ આનંદ કરો. કોઈ દિવસ હું તો એમ કહું કે માલપુઆ ખાવો હોય તો ખાઈ લેવાય, એ કઈ પાપ નથી. કાંઈ તમને ભાવતી વસ્તુ તમે ખાવ એ કોઈ પાપ નથી. તમને સારું ગમે એવું પિક્ચર જુઓ તો એ કઈ પાપ નથી. તમે સારી જગ્યાએ જાઓ તો એ પાપ નથી. પણ તમારી અંદરની સ્થિતિ છે ને, તમારી અંદરની વૃત્તિ છે ને, આત્મકલ્યાણમાં રહેવી જોઈએ. તમે પૈસા કમાઓ, મહેનત કરો ને ઉપર ઉઠો તો એ કઈ ખોટું નથી. મનુષ્ય જીવન છે, એ જીવનની અંદર જીવનમાં હાલવાનું છે, પણ આપણી ટ્રેન એક નક્કી હોવી જોઈએ, આપણું લક્ષ્ય એક નક્કી હોવું જોઈએ કે આપણે બેઠા છીએ ને બોમ્બેની ટ્રેનમાં બેઠા છે. પછી રસ્તામાં ગમે એ આવે, ગામ તો કેટલાય આવશે, અનંત પ્રકારના. કોઈક એવું ગામ આવે તો અહીંયા અડધી કલાક આપણે પાણી પીવા ન મળે તો થોડુંક હેરાન થવું પડે. કોઈક એવું ગામ આવે તો પ્રસાદ મળી જાય તો આપણને હરખું પડી જાય. પણ આપણો ઉદ્દેશ છે બોમ્બે, એમ આપણો ઉદ્દેશ છે આત્મકલ્યાણ. ઉદ્દેશ કોઈ દી ચૂકવો નહીં. આ જીવન મળ્યું છે ને એ પોતાના આત્મકલ્યાણ માટે જ મળ્યું છે. મનુષ્ય જન્મ ધરી હરિ ન ભજે એને લાખ વાર ધિકાર. એટલે તમે કોઈ ભજન નથી કરતા એવું નથી, પણ આપણો ઉદ્દેશ છે ને એ નક્કી થઈ જવો જોઈએ. આ દુનિયામાં એક એવી રચના છે, પરમાત્માની રચના છે, એનું તમે ખંડન નહીં કરી શકો. પરમાત્માની જે રચના છે, પરમાત્માની જે ગોઠવણી છે, એક એવી અદ્ભુત રચના છે. એ રચનાનો સ્વીકાર કરવો પડશે. એને જે ગોઠવેલું છે ને એનો સ્વીકાર કરો. પેલા એક વસ્તુ યાદ રાખો, આ દુનિયામાં જીતવા જેવું કઈ છે નહીં, નક્કી પણ સમજી લેવું. આ સંસારમાં, આ દુનિયામાં આપણને એમ લાગે આપણે જીતી જાય તો કઈ વસ્તુને જીતશું. હમણાં ભારત પાકિસ્તાનનો મેચ ચાલતો હોય તો એમ થાય કે આપણું ભારત જીતે તો સારું, ગમે આપણને, કારણ કે આપણો એટલી થોડીક નિષ્ઠા હોય ને, આપણો અહીંયા પ્રેમ હોય, આપણો અહીંયા ભાવ હોય, આપણને એમ થાય કે આપણું ભારત હારે ન ગમે. પણ છતાં પરિણામે કાંઈ સત્ય નથી. પરિણામે તો આત્મકલ્યાણ સત્ય, પરિણામે તો તમારી અંદરની નિજની સ્થિતિ સત્ય. આ એટલી બધી રચના છે, એવડી મોટી આખા વિશ્વની અને પરમાત્માની રચના છે ને, એ રચનામાંથી બને એટલું થોડું. હું તમને કહું, આખો દિવસમાં આપણો સમય આત્મકલ્યાણમાં કેટલી વાર જાય છે? ખાવામાં, પીવામાં, કામમાં, ધંધામાં, પૈસામાં, ભણવામાં, સેવામાં, સમરણમાં. કઈ રીતે આપણો આખા દિવસનો સમય આપણે એને ઉપયોગ ક્યાં કરીશું? આપણા જીવનનો ઉપયોગ થાય જ છે. આપણા શ્વાસનો ઉપયોગ તમે હા પાડો કે ના પાડો થાય જ છે. આત્મકલ્યાણમાં કેટલી વાર થાય છે? મનુષ્ય જન્મ મળ્યો હોય ને એવડો મોટો કિંમતી છે ને કે જેની સીમા નહીં. અને તમારી અંદર આજે કોઈ પણ વ્યક્તિ હોય ને એની પાછળ એની કંઈક ઈચ્છા હોય. કોઈ પણ વ્યક્તિ હોય ને એની કંઈક ઈચ્છા હોય જ. ઈચ્છા ન હોય ને તો કામ પૂરું થઈ ગયું. તો એની ઈચ્છા કઈ રીતની છે, એને જોઈ છે હું. એમ આપણા જીવનની આપણી ઈચ્છા શું છે? આપણી અંદરની આપણી માગ શું છે? જીતવું છે? કઈ જોઈ છે? મોટર જોઈ છે? બંગલા જોઈ છે? સ્ત્રી જોઈ છે? રૂપિયાના ઢગલા જોઈ છે?
એ બધું ભલે રહ્યું, એની ના નથી પાડતો. જે જોતું હોય એની એ કોઈ વસ્તુનું ખંડન કે લેવતી દેતી નથી. એમ આપણી અંદર આપણી ઈચ્છા શું છે, આપણી અંદર આપણું લક્ષ્ય શું છે, જીવનનું લક્ષ્ય નક્કી પહેલા થવું જોઈએ. જ્યાં સુધી લક્ષ્ય નક્કી નહીં થાય ને ત્યાં સુધી આપણે આપણું બાણ, કોઈ પણ વસ્તુનું બાણ મારવું હોય ને તો પહેલા લક્ષ્ય હોવું જોઈએ કે મારે અહીંયા બાણ મારવું હોય. હવે તમે લક્ષ્ય ન હોય ને બાણ મારો તો શું થાય? તો આડું ધડ હોય. એમ જીવનનું એક લક્ષ્ય હોવું જોઈએ. એ લક્ષ્ય શું છે? આપણે ક્યાં રોડ ઉપર હાલી છીએ? ખાડા ખબચડા વાળા રોડ ઉપર હાલી છીએ, ભલે હાલતા હોય. શું કરે છે એનું મહત્વ નથી, ઉદ્દેશ શું છે ને શું બને છે એનું મહત્વ નથી, પણ ઉદ્દેશ શું છે ને એ મહત્વ ખાસ રાખો, ખાસ યાદ રાખવું. આપણા જીવનનો ઉદ્દેશ શું? કોઈ પણ મનુષ્ય હોય ને એનો કાંઈક ને કાંઈક ઉદ્દેશ હોય જ, પડ્યું જ હોય. પણ શરીર છૂટી જાય ને ત્યાં સુધી એને ખબર ન હોય કે મારો ઉદ્દેશ આ છે. એમ પોતે પોતાને જાણી ન હોગે, પોતે પોતાને સમજી ન હોગે. થઈ ગયા બેટા, કોફી દે દે મૂકું મેં. આપી દે. હા બોલો સદગુરુ મહારાજ.